અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે બે પે આઉટ બનાવી લીધા છે અને જૂના પે આઉટમાં આપણે $22 પડ્યા છે અને $22 આપણે નવા પે આઉટમાં લેવાના છે અને આ જૂનું પે આઉટ છે આપણું. તો આ વિશે આપણે માહિતી મેળવીશું કે આપણે જે જૂના ડોલર પડ્યા છે જૂના પે આઉટમાં એ આપણે નવા પે આઉટમાં ટ્રાન્સફર કઈ રીતે કરવા. તે માટે મિત્રો આપણે બે ફોર્મ ભરવાના હોય છે. તો ચાલો ફટાફટ આપણે બે ફોર્મને ભરી લઈએ. પહેલું ફોર્મ મિત્રો તમને આ પ્રકારનું જોવા મળી જશે. આપણે નીચે સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને લખેલું જોવા મળી જશે. અને મિત્રો આપણે આ ફોર્મમાં શું લખવાનું રહેશે તે પણ આપણે જાણી લઈએ. અહીંયા મિત્ર લખેલું છે મેટા પેઆઉટ સોર્સ ટ્રાન્સફર. અહીંયા લખેલું છે હરિભાઈ વાલજીભાઈ રાણેવાડિયા. કારણ કે જે આપણે પેઆઉટ છે $22 પડ્યા છે તે મિત્રો એમાં પડ્યા છે બરાબર. તેમાંથી આપણે ટ્રાન્સફર કરી અને આ નામ ઉપર લેવાના છે એટલે કે આ પેઆઉટ ઉપર લેવાના છે. અને પેઆઉટનું નામ તમે જોઈ શકો છો હરિભાઈ વાલજીભાઈ રાણેવાડિયા. તો આપણે આમાં રિસીવ કરવાના છે બરાબર. જૂનું પેઆઉટનું નામ હોય તે લખવાનું. અહીંયા આપણે નવું પેઆઉટનું નામ લખવાનું રહેશે બરાબર. આ ફોર્મમાં તમારે મિત્રો આટલું જ કામ કરવાનું છે. તો હવે આપણે બીજું ફોર્મ જોઈ લઈએ. બીજું ફોર્મ મિત્ર આ પ્રકારનું આવે છે. કારણ કે ફોર્મ મિત્રો મેં પહેલાંથી ભરી લીધા છે એટલે સમજાવવામાં મિત્રો વાર ન લાગે અને અમુક મેં બ્લર પણ કરી દીધા છે એટલે કોઈને મારી માહિતી ખબર ના પડે. અને આ ફોર્મને તમારે કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવાના છે તે પણ હું તમને સમજાવીશ. એટલે કે PDF ફાઇલમાં કઈ રીતે ડાઉનલોડ કરવાના છે તે પણ હું તમને સમજાવીશ. આને તમે સ્ક્રોલ કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળશે. તમે જોઈ શકો છો. કારણ કે મેં પહેલેથી મિત્રો ફોર્મ ભરી લીધું છે અને અમુક મિત્રો બાકી રાખ્યું છે તે પણ હું તમને સમજાવીશ. અહીંયા મિત્રો પહેલા નંબર ઉપર તમે જોઈ શકો છો ટ્રાન્સફર પેઆઉટ અકાઉન્ટ આઈડી. એટલે જે આઈડી નંબર હોય મિત્રો આઈડી નંબર તમારે નાખવાનો છે. અને જે આપણે $22 પડ્યા છે તે અકાઉન્ટ આઈડીનો જૂનો નંબર તમારે નાખવાનો છે બરાબર. અને આ નંબર મિત્રો જૂની આઈડીનો નંબર તમે જોઈ શકો છો. અહીંયા તમને હું સ્ક્રીનમાં બતાવી દઉં આ જગ્યાએ આવે બરાબર. આ જગ્યાએ તમારે કોપી કરી અને અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનો છે બરાબર ને. અહીંયા તમે બીજા નંબર ઉપર જોઈ શકો છો ટ્રાન્સફર પેઆઉટ અકાઉન્ટ નામ. તો જે તમારું પેઆઉટનું નામ હોય બરાબર જેમાં $25 પડ્યા છે મારે ટ્રાન્સફર કરવાના છે એ જ આઈડી હોય જૂની આઈડી. તે જોઈ શકો છો જૂની આઈડીમાં મારે આ રીતના નામ હતું હરિભાઈ વાલજીભાઈ રાણેવાડિયા એટલે કે 2 વખત બરાબર. તે તમારે અહીંયા નામ નાખવાનું રહેશે. અને અહીંયા કણે તમારી આઈડીમાં જે એડમિન હોય બરાબર એ એડમિનનું નામ તમારે અહીંયા નાખવાનું રહેશે. તો મારે તો શક્તિરાજ વ્લોગ એડમિનમાં નામ છે તે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો તમારે આજની તારીખ પણ અહીંયા નાખવાની રહેશે. તારીખ તમે જોઈ શકો છો પહેલાં MMDDYY એ રીતે નાખવાની છે. મેં કઈ રીતે નાખી છે એ રીતે તમે જોઈ લેજો. અને અહીંયા તમારું સિગ્નેચર કરવાનું છે બરાબર. એટલે સિગ્નેચર પહેલાં તમારે કાગળમાં કરી લેવાનું છે. કાગળ લઈ અને અહીંયા પેસ્ટ કરી દેવાનો છે. કાગળની સહી કરવાની કાગળ ઉપર પાથરું તમારે સહી લખવાની નથી. તો હવે આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો રિસીવ પેઆઉટ અકાઉન્ટ આઈડી નંબર. તો અહીંયા તમારે નવી આઈડી નંબર નાખવાનો છે. અને આ આઈડી નંબર તમે જોઈ શકો છો આ જગ્યાએ તમને આઈડી નંબર જોવા મળી જશે. અહીંથી કોપી કરી અને તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું રહેશે બરાબર. એટલે કે જેમાં તમારે ડોલર લેવાના છે બરાબર. અહીંયા તમારે નવી આઈડી નાખવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો રિસીવ પેઆઉટ એકાઉન્ટ નેમ. એટલે કે જે તમે પેઆઉટ નવું બનાવ્યું હોય ને તેનું નામ તમારે અહીંયા નાખવાનું છે. જૂનું નામ નથી નાખવાનું બરાબર. એડમિટ હોય બરાબર એડમિટનું નામ તમારે અહીંયા નાખવાનું છે નવી આઈડીમાં જે એડમિટ હોય બરાબર. અને તમારી અહીંયા સિગ્નેચર કરવાની છે બરાબર. અને અહીંયા તમારે આજની તારીખ નાખી દેવાની છે. બસ આટલું કામ અહીંયા કરી લેવાનું છે. અને પછી નીચે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે. અહીંયા મિત્ર તમે જોઈ શકો છો ટ્રાન્સફર પેઆઉટ અકાઉન્ટ આઈડી. કારણ કે જે આપણે ઉપર આઈડી નાખી હતી પહેલાં ખબર છે જૂની આઈડી. અહીંયા નવી આઈડી તમારે નથી નાખવાની. અહીંયા જૂની આઈડી નાખવાની છે કે જે આપણે $22 પડ્યા છે બરાબર. એ આઈડી નંબર આપણે પેસ્ટ કરી દેવાનો છે. જે આપણે ઉપર પેસ્ટ કરી હતી ને તે જ તે બરાબર. અને અહીંયા કણે આપણે જે $22 લેવાના છે તે આઈડીનું નામ નાખવાનું છે અહીં બરાબર. એટલે રિસીવ પેઆઉટ અકાઉન્ટ આઈડી. તો અહીંયા કણે જૂની આઈડીનું નામ લખવાનું છે અને અહીંયા નવી આઈડીનું. આ આઈડી તમને જો અહીંયા મળી જશે. અહીંયાથી તમારે બે આઈડી તમને મળી જશે. અહીંયા કોપી કરી લેવાની છે અને અહીંયા લાવી અને પેસ્ટ કરી દેવાની છે.
અહીંયા તમે જોઈ શકો છો પેઆઉટ સોર્સ નેમ પેજ એપ્લિકેશન નેમ, બરાબર. તો તમારું પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલનું નામ, પેજ હોય તો પેજનું નામ તમારે અહીંયા લખી લેવાનું છે. મેં તો મિત્ર લખી લીધું છે શક્તિરાજ વ્લોગ, બરાબર. અહીંયા મિત્ર તમે જોઈ શકો છો પેઆઉટ સોર્સ આઈડી, તમારા પ્રોફાઇલ કે પેજની જે આઈડી આવે મિત્ર, એ આઈડી તમારે અહીંયા કણે કોપી કરવાની છે. અને આ આઈડી મિત્ર આ જગ્યાએ આવે છે, બરાબર. તમારે ક્રોમ બ્રાઉઝર ખોલી અને આ જગ્યાએથી મિત્ર આઈડીને કોપી કરી લેવાની છે અને અહીંયા તમારે પેસ્ટ કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો પ્રોડક્ટ ટ્રાઇબ, બરાબર. અને અહીંયા તમને જે ટૂલ મળ્યા હોય, બરાબર, કોન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ મળ્યું હોય કે પછી પાર્ટનરશિપ એડ સ્ટાર, જેમાં તમારે ડોલર પડ્યા હોય તેનું તમારે અહીંયા નામ લખવાનું રહેશે. તો આપણે જો લખેલું છે આ રીતે તમારે લખી લેવાનું છે. અને આ રીતે મિત્ર કમ્પ્લીટ થઈ જાય એટલે આનું તમારે એક પીડીએફ બનાવી લેવાનું છે, બરાબર. અને પીડીએફને આપણે ક્યાં અપલોડ કરવાનું છે ને તે વિશે પણ હું તમને આગળ માહિતી આપીશ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે નોટપેડમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો હેલો ફેસબુક મેટા ટીમ ઓલ્ડ નેમ પે આઉટ ટ્રાન્સફર સોર્સ અર્નિંગ ન્યૂ નેમ પે આઉટ રિસીવ સોર્સ અર્નિંગ થેન્ક યુ. તો તમારે મિત્રો પહેલાં તો આ કોપી કરી લેવાનું છે, બરાબર. કારણ કે આપણે જે પીડીએફ મોકલવાના છે, બરાબર, અર્નિંગના જે આપણે ફોર્મ ભરેલા છે 2, તે લઈ અને આ લખવાનું થશે એટલું અહીંયા કણે. તો આ પણ તમારે કોપી કરી લેવાનું છે. તો આને હું ફટાફટ કોપી કરી લઉં છું. કોપી કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે. પહેલું ફેસબુક ખોલી લીધું છે અને પછી આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે. જેવું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો સપોર્ટનું ઓપ્શન તમને જોવા મળતું હોય છે, આ રહ્યું, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમને પહેલા નંબરનું સપોર્ટ ઇનબોક્સ દેખાતું હોય છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે રિપોર્ટમાં આવી ગયા છીએ અને અહીંયા આપણે અધરમાં જોવાનું છે. અધરમાં આપણે 3 રિપોર્ટ કરેલા પડ્યા છે, કારણ કે પહેલાં આપણે રિપોર્ટ કરવો પડે છે. રિપોર્ટ કર્યા પછી આપણને અપલોડ કરવાનું આપણને ઓપ્શન મળતું હોય છે, બરાબર. તો મેં તો રિપોર્ટ કરી લીધો છે અને રિપોર્ટ કઈ રીતે કરવો ને તમે આ વિડીયોને ખાસ કરી અને જોઈ લેજો. પહેલાં તો તમારે રિપોર્ટ કરવો પડશે, પછી તમને આ રીતના ઓપ્શન જોવા મળશે, બરાબર, અલર્ટના. તો હું આને ટચ કરી અને ખોલી લઉં છું. ખોલ્યા પછી તમે જોઈ શકો છો આપણે રિપ્લાય કર્યો હતો, કંઈ આપણને જો આ રીતે શીખવાડવામાં આવ્યું હતું, તમે આ રીતે કરજો, આ રીતે કરજો. કારણ કે અત્યારે વિડીયો લાંબો થઈ ગયો છે એટલે હું વધારે વાત નથી કરવાનો અને આપણે જે ઇમેજ છે, બરાબર, ઇમેજને અપલોડ કરવાનો છું. એટલે કે પીડીએફ પણ અપલોડ અહીંયા નથી કરવાનો, અત્યારે હું ઇમેજ અપલોડ કરવાનો છું. તો હું ચાલો ફટાફટ નીચે સ્ક્રોલ કરી લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો એડ, ત્યાં આપણે 2 ઇમેજને અપલોડ કરવાની છે. એટલે કે જે 2 ફોટા હતા પીડીએફમાંથી બનાવ્યા હતા આપણે, તેને અહીંયા આપણે અપલોડ કરવાની છે. તો ચાલો હું ફટાફટ અપલોડ કરી લઉં છું, ત્યાં ટિક કરી લઉં છું. આ મિત્ર ફોર્મ છે, આ ફોર્મ છે મિત્ર. આ ફોર્મમાંથી આપણે આ લખી અને કમ્પ્લીટ કર્યા છે. આ ફોર્મ છે અને આ ફોર્મ છે, આ 2 ફોર્મ બનાવ્યા છે, બરાબર. તો ચાલો હું ફટાફટ તેને હું અપલોડ કરી લઉં છું. આપણી 2 ઇમેજ અપલોડ થઈ ગઈ છે અને અહીંયા આપણે લખવાનું રહેશે જે આપણે પેસ્ટ કર્યું હતું હમણે, તેને અહીંયા હું કોપી કરી દઉં છું. કોપી કર્યા પછી સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા તમારે સેન્ડ કરી દેવાનું છે, જો અહીંયા કણે. એટલે હવે આપણો રિપોર્ટ વયો ગયો છે અને આ રીતે તમે રિપોર્ટ સેન્ડ કરી શકો છો અને અર્નિંગ સોર્સને તમે તમારા નવા પે આઉટમાં ટ્રાન્સફર કરી શકો છો. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમને પણ સપોર્ટ મળતો રહે. તો વિડીયોમાં આટલું, મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.